હાલો મિત્રો, અત્યારે આપણે અર્જન્ટમાં અચાનક છે સુરત જવાનું છે. સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ અને જય માં માંગલ. બસની અંદર સ્લીપર કોચની અંદર આપણે છે એ વ્લોગની શરૂઆત કરી છે. તો મિત્રો શરૂઆત તો ઘરેથી કરવી છે પણ ટાઈમ જ ન મળ્યો, કારણ કે બસવાળાના અર્જન્ટમાં ફોન આવતા હતા ને જવાનું થયું છે. તો અમે છે તળાજા આપણું એપલ દ્વાર છે ત્યાં આવી ગયા છીએ, એટલે પહોંચી ગયા છીએ, નીકળીએ છીએ. ડાયરેક્ટ નાવું બાવું ને એટલે વાર લાગે એટલે કાંઈ વ્લોગ ઘરેથી ઉતારવાનો નહીં, એટલે મેં કીધું કાના તનકો આપણે બે ભાઈ છે ને બસની અંદર વ્લોગ ઉતારીએ થોડોક એવો. તો હવે આપણે રસ્તામાં થોડા ઘણા મળતા રહીશું અને સુરત જઈને આપણે તમને કહીશું શું કામ માટે આવેલા છીએ, એટલે વિડીયોની અંદર બનેલા રહેજો. મિત્રો અમે લોકો છે એ સુરત પહોંચી ગયા છીએ. રાતના વ્લોગની અંદર લેવું હતું પણ આપણે સુવાઈ ગયું એટલે કાંઈ પછી જગાણું નહીં, એટલા માટે વ્લોગમાં કંઈ લેવાનું નહીં. આપણે જો સુરતની અંદર જ છીએ. કામરેજ વટી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં ઉતરી જવાના છીએ. પછી આજે આખો દી શું કરવાના છીએ એ ધીરે ધીરે બતાવશું. હાલો તો આગળ મળી ઘર ભેગું થાને ભાઈ. હાલો મિત્રો, આપણે ફાઇનલી છે સુરત પહોંચી ગયા છીએ. ભાઈની રૂમે આવી ગયા છીએ. રૂમે આવી ગયા અને અહીંયા આવ્યા તારનો એક ધારો વરસાદ ચાલુ છે. જો એક જ ધારો કન્ટિન્યુ 1.5 કલાકથી. અમારા કાનાતા કહે છે કે બાવલિયા ભુવાજી હલવાણા, કારણ કે હવે રેનકોટ અહીંયા કંઈ અમે લાવ્યા નથી. અમારે 2-5 દી રહેવું એની માટે રેનકોટની તો કાંઈ જરૂર હોય નહીં. તો હવે ક્યાંક બજારે જવું છે પણ વરસાદ એક ધારો ચાલુ છે તો કઈ રીતના જવું, તો હલવાણા થઈ આવા એક ધારો મિત્રો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અહીંયા અમે લગભગ 6:30 આજુબાજુ ઉતર્યા, ત્યારનો વરસાદ એવો ચાલુ છે ને એની વાત કરવામાં. હાલો આગળ તમને બધું જઈશું તો આગળ કદાચ રેનકોટનું સેટિંગ થાય તો તમને આગળ બતાવશું બધું કઈ રીતના હાલે છે. તો વિડીયોની અંદર બનેલા રહીજો. જો ગાઈસ આપણે છે અહીંયા જમવા જવાનું છે. અમારે કાના તાન બધે સુરતનું વાતાવરણ મિત્રો છે ને એકદમ, પહેલાં બહાર થોડા કાંટા મારીએ ટાઈમ થઈ જાય તો આની અંદર આપણે જવાનું છે. બેંક ઓફ મહારાષ્ટ્ર. હજી અસલ માલ તો આપણો બાકી છે ને. કાના હતો જો ઝાપટણી હાલે હો ભાઈ. ગાઈસ આઈસ્ક્રીમ આવી ગયું છે, કોલ્ડ ડ્રિંક. આઈસ્ક્રીમ ખાવા સુગલભાઈ કરીને ઓલા ફેસબુકમાં વિડીયો બનાવે ખાતીવાળો બતાવો ઓલા કાકા. આપણે આવી ગયા છીએ સચિનભાઈની રૂમે. સચિનભાઈ બેઠા છે અને અમે લોકો આજે હલવાના હતા બહુ ગાડીમાં. બધા તમે બેચલર જ લેતા નથી ભાઈ. અમે લોકો છે ને એ જમીને કારવે બધા રહ્યા છીએ અને પાછું આજનું બુકિંગ કરાવેલું છે આપણે ઘર, એટલે એ બુકિંગમાં જવાનું છે. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, એકદમ સ્વસ્થ સુંદર અને સારી રીતના કમ્પ્લીટ ટૂંકમાં નાઈ ધોઈને ગયા છીએ. બસ આપણે લાંબુ ન કરવું. તો જવાનું છે જમવા આજે. જે મારા મામા છોકરા અહીંયા છે એની રૂમે જવાનું છે અમારા લોકોને, એટલે નંદનવનમાં ના આજે મોજ કરવાની છે. એટલે આપણે તમને તો ખબર છે આપણે મફતનું મળે કોઈ મૂકતા જ નહીં, તો આપણે ના પગી જવાનું છે જમવા. જમી કાઢવી નાના વિડીયો મિત્રો ડેઈલી આપણે સુરતના ચડાવશું, જેટલા રહેશું એટલાથી. ખરીદી કરવા પણ હજી જવાનું છે થોડી, એના પણ નાના વિડીયા મૂકશું આપણે, તમે જોતા રહેજો. હાલ તો આ વિડીયોની અંદર એટલું. મળી આવતીકાલના બ્લોગની અંદર. ત્યાં સુધી તમે ક્યાંય ન જતા, અહીંયા જ રહેજો. આપણે બધું ડિટેલની અંદર બતાવવાના છીએ. એટલે વિડીયો પસંદ આવે તો લાઈક મારતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ઓલ બટનમાં આપી દેજો સબસ્ક્રાઈબ કરીને, એટલે જે વિડીયો નાખું ને સૌથી પહેલાં તમારી પાસે પહોંચી. એટલા માટે
આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય દ્વારકાધીશ, જય મા મંગળ.